ઝઘડિયા જેડીસીમાં આવેલ સેન્ટ ગોબિન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ કર્મચારીઓના શોષણ અને પડતર પ્રશ્નોને લઈ અસંતોષ ઉગ્ર બન્યો છે. લાંબા સમયથી રજૂઆતો છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા અંતે કર્મચારીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ ઉઠાવી છે. ઔદ્યોગિક એકમોમાં કામદારોના હકોને લઈ વારંવાર પ્રશ્નો ઊભા થતા રહે છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે કંપનીમાં કામદારી હિતના મુદ્દાઓ અંગે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. અનેક વખત આંતરિક સ્તરે રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પરિસ્થિતિથી નારાજ કામદારો એકત્રિત થઈ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને માંગો પૂરી કરવા લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા, BTS ATS ભરૂચ જિલ્લા પ્રમુખ. આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીને કંપનીના વર્કરોની પડતર માંગને લઈને આવ્યા છે. ઝઘડિયા GIDCમાં આવેલી સેન્ટ ગોબિન નામની જે કંપની છે, જેની અંદર ઘણા બધા વર્કરો કામ કરે છે. 150 થી વધુ સંખ્યા છે જે વર્કરો હમણાં હડતાલ પર ઉતર્યા છે પોતાની માંગને લઈને. અમારી ગત રોજ મેનેજમેન્ટની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, પણ મેનેજમેન્ટ દ્વારા આ લોકોની સાથે એવું વલણ કરવામાં આવ્યું છે કે જાણે બહારથી આવેલા લોકો હોય. પરપ્રાંતીય લોકોને આપણી ત્યાં પ્રાથમિકતા મળે છે, જ્યારે સ્થાનિક લોકોને રોજગારી અર્થે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી રજૂઆત એવી છે કે આ લોકોને પૂરતો કાયદા અને સંવિધાનના દાયરામાં જે પગાર મળવો જોઈએ, જે વ્યવસ્થા મળવી જોઈએ, તમામ વ્યવસ્થાઓ મળે. એ પછી મેડિકલ ક્ષેત્રે વ્યવસ્થા હોય, એ પછી એ લોકોના પગાર બાબતે હોય, કે પછી કંપનીમાં 5 વર્ષ પછી પરમેનન્ટ કરવાના બાબતે હોય. આજે આપણા જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી GIDC આવી છે, પણ આજે આપણા જિલ્લાના લોકો ક્યાં છે? આજે આપણા જિલ્લાના લોકો બહુ તો કદાચ એ લોકો હેલ્પરીમાં જતા હશે કે ઓપરેટરમાં જતા હશે, પણ આ જે બધી બહારથી આવેલી કંપનીઓ છે તે લોકો મેનેજમેન્ટમાં સ્થાનિક લોકોને જગા નથી આપતી અને બહારના લોકોની જે વિચારધારા છે, મંશા છે કે આ લોકોને ડરાઈ ધમકાઈને કામ કરાવીએ, એવી રીતે આ લોકો કામ કરાવે છે. આ લોકોનું માનસિક રીતે પણ શોષણ કરવામાં આવે છે. કેટલીક બહેનો છે, એ બહેનોને આજે અમે લઈને નથી આવ્યા, પણ એ બહેનોને પણ જોર જબરદસ્તીથી જે કામ નથી કરવું એ કામ કરવા માટે એ લોકોને દબાણ કરવામાં આવે છે. આ તમામ મુદ્દાઓની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરને કરીએ છીએ અને ચીમકી પણ આપીએ છીએ કે જો આવનાર 24 કલાકમાં આ લોકોની જે સમસ્યા છે એનું જો નિવારણ ના આવે તો અમે સમગ્ર વર્કર ભાઈઓ અને BTS ATS ના તમામ લોકો બધા ભેગા મળીને એક મોટો આંદોલન ઝઘડિયા GIDCમાં કરીશું, જેની ખાસ નોંધ લેવી. જય માતાજી, જય હિન્દ, જય ભારત.